નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેસનમાં આપણે સ્વર જ્ઞાન મેળવવાની બેસ્ટ પ્રેક્ટિસ કરીશું, એટલે કે રિયાઝ કરીશું. તો મારી સાથે પ્રેક્ટિસ માટે રિયાઝ માટે જોડાઈ જાઓ. સૌપ્રથમ આપણે ઓમકારનો રિયાઝ કરીશું. કાળી 1 થી એટલે કે મધ્ય સપ્તકના પહેલા સ્વરથી આપણે પ્રેક્ટિસ કરીશું. મારા હાર્મોનિયમની અંદર મધ્ય સપ્તક અહીંયા છે, એટલે આપણે મધ્ય સપ્તકના સાથી પ્રેક્ટિસ કરીશું. સૌપ્રથમ ઓમકારની પ્રેક્ટિસ કરીએ, ત્યારબાદ અલગ અલગ સ્વરોનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે સૌપ્રથમ સીધા બેસી જઈશું, ત્યારબાદ ઊંડો શ્વાસ લઈશું અને શ્વાસને છોડતા છોડતા આપણે સાનો અથવા તો ઓમકારનો ઉચ્ચારણ કરવાનું છે. હવે બીજું એ ધ્યાન રાખવાનું છે કે તમારે કાળી 1નો એટલે કે પહેલા સ્વરનો જે અવાજ આવે છે એને સાંભળવાનો છે અને ત્યારબાદ તમારે ઊંડો શ્વાસ લઈ શ્વાસને છોડતા છોડતા સાનો જે અવાજ આવે છે એ સાની સાથે આપણા ગળાનો અવાજ મેચ કરવાનો છે. તો આ રીતે તમારે ઓમકારની પ્રેક્ટિસ કરવાની છે અને સાની પણ પ્રેક્ટિસ કરવાની છે. તો આ રીતે પ્રેક્ટિસ કરી ત્યારબાદ આકારનો પણ રિયાઝ કરીશું, એટલે કે જેવી રીતે આપણે સાનું ઉચ્ચારણ કરતા હતા એ રીતે આનું ઉચ્ચારણ કરીશું. તો મિત્રો, આ રીતે તમારે ઓમકારની પ્રેક્ટિસ કરવાની છે, સાની પણ પ્રેક્ટિસ કરવાની છે અને સાને આકારમાં પણ પ્રેક્ટિસ કરવાની છે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈક શીખવા મળી રહ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. હવે આગળનો રિયાઝ કરીએ. સૌપ્રથમ આપણે શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરીએ, ત્યારબાદ કોમલ સ્વરો અને એક તીવ્ર સ્વર એની પ્રેક્ટિસ કરીએ. બરાબર? તો સાની પ્રેક્ટિસ આપણે કરી લીધી છે, ઓમકારની પ્રેક્ટિસ પણ કરી છે અને સાને આકારમાં પણ પ્રેક્ટિસ કરી છે. હવે રેની પ્રેક્ટિસ કરીએ. દરેક સ્વરને અલગ અલગ પ્રેક્ટિસમાં લેવાના છે. મિત્રો, હવે રેનો અવાજ બદલાઈ ગયો છે, એટલે કે સાનો અવાજ અને રેનો અવાજ બંનેમાં ડિફરન્સ છે. બરાબર? એ તફાવત તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને એ અવાજ પ્રમાણે તમારા પોતાના ગળાના અવાજને મેચ કરવાનો છે, એટલે તમારો સાચો રિયાઝ થઈ જશે. આ રીતે રિયાઝ ડેલી કરતા જશો 40 મિનિટ, તો તમને સ્વર જ્ઞાન મેળવતા કોઈ પણ રોકી નહીં શકે અને તમને 1 મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના પછી ફરક તો દેખાશે. બરાબર? તો આ રીતે રિયાઝ કરતા જાઓ. તો આપણે રેનો અવાજ જે આવે છે એ અવાજની સાથે આપણે આપણા ગળાનો અવાજ મેચ કરીશું. તો આ રીતે તમારે અલગ અલગ સ્વરની પ્રેક્ટિસ કરવાની છે. તો આ બધા જ સ્વરની પ્રેક્ટિસ તમારે આ રીતે કરવાની છે. મિનિમમ 5 મિનિટ તમે આપશો
તો વધારે જ સારું. એ તો ટોટલ 40 મિનિટ તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. ઓમકાર, સાનો રિયાઝ, બધા સ્વરોનો રિયાઝ, અને એ સ્વરોને માત્ર ગાવાના નથી અથવા તો પ્રેક્ટિસ નથી કરવાની, ફિંગર પ્રેક્ટિસ. તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એનો ચડાવ ઉતાર જે છે એને ધ્યાનથી સાંભળવાનો છે, બરાબર. એટલે સાનો અવાજ જે છે એના કરતાં પંચમનો અવાજ હાઈ હશે. આ રીતે, બરાબર. એટલે દરેક સ્વરની વચ્ચે અંતર હોય છે, એ અંતર તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે તમને સ્વર જ્ઞાન મેળવતા કોઈ પણ રોકી નહીં શકે. હવે રેની પ્રેક્ટિસ કરી, ગની પ્રેક્ટિસ કરી, એટલે કે શુદ્ધ ગની પ્રેક્ટિસ કરી. આંગળી પ્રેસ કરીશું ગ ઉપર અને એનો અવાજને સાંભળીશું. ત્યારબાદ ઊંડો શ્વાસ લઈશું અને શ્વાસને છોડતા છોડતા ગનું ઉચ્ચારણ કરીશું. ત્યારબાદ મધ્યમ એટલે કે મને લઈશું. તો મિત્રો, આ રીતે તમારે મધ્ય સપ્તકના સાથી લઈને તાળ સપ્તકના સા સુધી પ્રેક્ટિસ કરવાની હોય છે. દરેક સ્વરના અવાજને ધ્યાનથી સાંભળવાનો છે અને એ અવાજની સાથે પોતાનો અવાજ મેચ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. એટલે સ્વર જ્ઞાન તમને થઈ જશે. એમાં સમય લાગી શકે છે પણ સ્વર જ્ઞાન અચૂકપણે ચોક્કસ થઈ જ જશે. હવે કોમલ રેની પ્રેક્ટિસ કરીએ. રે, તો રે, ગ, ધ અને ની એની પણ એનો જે અવાજ આવે છે એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને તીવ્રમાં આ રીતે તમારે 12 સ્કેલ એટલે કે સ્વરોનો અભ્યાસ કરવાનો છે. અને આ અભ્યાસ પૂર્ણ થયા બાદ તમે કોઈ પણ ગીત પણ લઈ શકો, ભજન પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો આને આપણે રિયાઝ કહીશું. તો મિત્રો, આપણી ચેનલ ઉપર ઇન્ટરવ્યૂની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા બધા મ્યુઝિશિયન્સના આપણે ઇન્ટરવ્યૂ કરી ચૂક્યા છે અને એ બધા જ ઇન્ટરવ્યૂઝ અપલોડ કરી ચૂક્યા છે. ના જોયા હોય તો જોઈ લેજો. અને એમાં જેટલા પણ કલાગુરુ આવી ગયા અને જેટલા પણ આર્ટિસ્ટના ઇન્ટરવ્યૂ આપણે કર્યા છે એ બધા જ ઇન્ટરવ્યૂ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તમને સંગીતકાર બનવામાં એ બધા જ વિડીયો, એ બધા જ ઇન્ટરવ્યૂ ઉપયોગી નીવડશે. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.